નમસ્કાર મિત્રો, હું ઘનશ્યામ સોરઠિયા કે વિદ્યા મંદિર સાયન્સ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાલમાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે તેના કારણે કે લોકડાઉનના કારણે ઘરે બેસી વિદ્યાર્થીઓ યુટ્યુબ ચેનલ જોઈ શકે અને પોતાનું શિક્ષણ મેળવી શકે એ હેતુથી આપણે આ કે વિદ્યા મંદિર સાયન્સ સંકુલની આ ચેનલ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે અત્યારે ધોરણ 10નું એક ચેપ્ટર લેવા જઈ રહ્યા છીએ જેનું નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. આ ચેપ્ટરનું બોર્ડમાં મહત્વ જે છે એ 2 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે અને 3 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. 3 માર્કના પ્રશ્નમાં આ વખતે બોર્ડનું જે લેટેસ્ટ પેપર લેવાનું માર્ચ 2020નું, એમાં 3 માર્કની એક થિયરી અને એક દાખલો ઓપ્શનમાં પૂછાયેલો હતો. ટોટલ 5 માર્કનું વેઇટેજ છે. તો ચેપ્ટરની શરૂઆતમાં સૌપ્રથમ નામ આવે છે પ્રકાશ. પ્રકાશ એટલે શું એ આપણે સમજવું જોઈએ. તો પ્રકાશ વિશે આપણે ટૂંકમાં લખવું હોય તો પ્રકાશ જે છે એ આપણી આંખમાં સંવેદના ઉપજાવતું એક વીજ ચુંબકી વિકિરણ છે. આપણી આંખમાં જ્યારે પ્રકાશ પ્રવેશે છે ત્યારે કંઈક સંવેદના ઉપજાવશે. તો આંખમાં સંવેદના ઉપજાવતું એક વીજ ચુંબકી વિકિરણ છે. તો વીજ ચુંબકી એટલે વિદ્યુત અને ચુંબકનું એક ભેગું બનેલું એક વિકિરણ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રકાશ જે છે, પ્રકાશ એ કણ અને તરંગ આમ 2 પ્રકારના સ્વભાવ ધરાવે છે. કણ અને તરંગ સ્વરૂપ ધરાવે છે. ત્યારબાદ પ્રકાશ વિશે લખવું હોય તો પ્રકાશ હંમેશા સુરેખ પથ પર ગતિ કરે છે એવું આપણે ધ્યાનમાં લેવું પડશે. ત્યારબાદ પ્રકાશની ઝડપ આપણે લખી શકીએ. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જે છે એ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લેવામાં આવે છે. તો પ્રકાશ વિશે ટૂંકમાં આપણે એટલું લખી શકીએ કે પ્રકાશ એ આંખમાં સંવેદના ઉપજાવતું એક વીજ ચુંબકી વિકિરણ છે. ત્યારબાદ પ્રકાશ કણ અને તરંગ આમ 2 પ્રકારના સ્વભાવ ધરાવે છે. કણ સ્વભાવ જે છે એ આઈન્સ્ટાઈનની જે ફોટોઇલેક્ટ્રિક અસર હતી સમજવા માટે પ્રકાશને કણ સ્વભાવ સ્વીકારવો પડ્યો હતો. ત્યારબાદ તરંગ સ્વભાવ જે છે એની સાથે સંકળાયેલી કેટલીક ઘટનાઓ જે છે વિવર્તન, વ્યતિકરણ અને ધ્રુવીભવનની ઘટનાઓ આવે છે જે સાયન્સમાં તમે આગળ અભ્યાસ કરો તો જાણવા મળશે. ત્યારબાદ પ્રકાશ હંમેશા સુરેખ પથ પર ગતિ કરે છે. પ્રકાશ જ્યારે તમે ટોર્ચ કરો તો હંમેશા સીધી લીટીમાં ગતિ કરતો હોય છે, કોઈ વળાંક લેતી એવી ગતિ થતી નથી. જો એના માર્ગમાં કોઈ અડચણ આવશે તો ત્યાંથી પોતાનો માર્ગ બદલશે, તેને વિવર્તનની ઘટના કહેવામાં આવે. ત્યારબાદ પ્રકાશ જે છે એ શૂન્યાવકાશમાં ઝડપ 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય છે. ત્યારબાદ વીજ ચુંબકી વિકિરણ છે એટલે એની કંઈક તરંગ લંબાઈ પણ હશે. તરંગ લંબાઈ જે છે એ 4000 થી 8000 એંગસ્ટ્રોમના ક્રમની હોય છે. તો પ્રકાશ વિશે આપણે એટલું લખી શકીએ. ત્યારબાદ આગળ જોઈએ કે વસ્તુ આપણને શાથી દેખાય છે. કોઈ પણ વસ્તુ દેખાવાનું મૂળભૂત કારણ જે છે પ્રકાશ વસ્તુ ઉપર પડશે એટલે વસ્તુ પોતે એને પરાવર્તિત કરે છે. જે પરાવર્તિત કિરણ પછી આપણા આંખ સુધી પહોંચે છે અને આપણે એની સંવેદના અનુભવી શકીએ છીએ. તો દરેક પદાર્થ આપાત પ્રકાશનું
પરાવર્તન કરે છે. અપરાવર્તિત પ્રકાશ પરાવર્તિત પ્રકાશ આપણે આંખમાં સંવેદના ઉપજાવે છે અને આપણે તે જોઈ શકીએ છીએ. કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડશે, આપાત પ્રકાશ જે છે એનું પરાવર્તન થશે, પરાવર્તન થઈને આપણી આંખ સુધી પહોંચે છે. તો આપાત પ્રકાશ કોઈ પણ પદાર્થ છે તો પદાર્થ દ્રશ્યમાન ક્યારે બને? તો પદાર્થ પર પ્રકાશ પડે, પદાર્થ પોતે એનું પરાવર્તન કરે છે, પરાવર્તન થકી પ્રકાશ આપણી આંખ સુધી પહોંચે, પછી આપણે એ વસ્તુનું અવલોકન કરી શકીએ છીએ. તો પ્રકાશ વિશે આટલી માહિતી મેળવી ત્યારબાદ જે છે પરાવર્તનનો ટોપિક આવે છે. પરાવર્તનના ટોપિક સાથે સંકળાયેલી કેટલીક ઘટનાઓ આપણા ચેપ્ટરમાં ભણવાની છે. તો પરાવર્તનમાં જે છે અરીસાઓ વિશે ભણવાનું આવશે. સમતલ અરીસાઓ, સમતલ અરીસા, બહિર્ગોળ અરીસા, અંતર્ગોળ અરીસા, એના દ્વારા વસ્તુ ક્યાં મૂકીએ તો કેવું પ્રતિબિંબ કેવા પ્રકારનું રચાય એ વગેરે આપણે આ ચેપ્ટરમાં આગળ ભણશું. ત્યારબાદ એમાં જે છે વક્રીભવનનો ટોપિક આવશે. તો વક્રીભવનમાં ટોપિકમાં કોઈ પણ પારદર્શક પદાર્થમાંથી પ્રકાશ જ્યારે આરપાર પસાર થશે ત્યારે એનો માર્ગ બદલાય છે, જેને વક્રીભવન કહેવામાં આવે. વક્રીભવન સાથે સંકળાયેલી ઘટનાઓમાં આપણે લેન્સનો અભ્યાસ કરીશું. લેન્સ દ્વારા ટેલિસ્કોપને ટેલિસ્કોપ બનાવી શકાય છે, માઇક્રોસ્કોપ બનાવી શકાય છે. એનો અભ્યાસ આપણે આગળ આ ચેપ્ટરમાં કરશું. તો પરાવર્તન અહીંયા આપણે જોઈએ. પરાવર્તન એટલે શું? કોઈ પણ પદાર્થ પરથી આપાત પ્રકાશની પાછા વળવાની જે ઘટના જે છે એને આપણે પરાવર્તન કહી શકીએ. આપાત પ્રકાશની પાછા વળવાની ક્રિયાને પરાવર્તન કહે છે. ત્યારબાદ પરાવર્તન જે છે એના પ્રકાર છે. તો પરાવર્તનના બે પ્રકાર છે, એક નિયમિત પરાવર્તન અને બીજું જે છે અનિયમિત પરાવર્તન છે. તો નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન વિશે આપણે ડિટેલમાં જોઈએ આગળ. અહીંયા તમને 2 માર્કનો એક પ્રશ્ન પૂછી શકે બોર્ડમાં કે પરાવર્તન એટલે શું અને તેના પ્રકાર જણાવો. તો કોઈ પણ પદાર્થ પર આપાત પ્રકાશની પાછા વળવાની ક્રિયા એટલે પરાવર્તન કહેવામાં આવે. એના 2 પ્રકાર દર્શાવવાના, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. પેલું જે છે એમાં નિયમિત પરાવર્તન. તો નિયમિત પરાવર્તન માટે કોઈ લીસી સળગતી સમતલ સપાટી આપણે ધ્યાનમાં લઈએ. આ સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણપુંજ જ્યારે આપાત થશે આપાત પ્રકાશ છે. તો આપાત પ્રકાશ સમાંતર કિરણપુંજ પરાવર્તિત જે છે એ પણ સમાંતર રીતે જ પરાવર્તન થતું હોય.
પરાવર્તિત પ્રકાશ તો એ પણ સમાંતર કિરણપુંજ જ આપણને જોવા મળે છે. તો આપાત પ્રકાશ ને પરાવર્તિત પ્રકાશ બંને જો સમાંતર જ હશે તો આ પ્રકારનું પરાવર્તન એટલે નિયમિત પરાવર્તન કહેવામાં આવે. તો આ પ્રકારનું પરાવર્તન જે છે આપણને લીસી ચળકતી સમતલ સપાટીમાં જોવા મળશે. તો નિયમિત પરાવર્તન કોને કહેવાય? તો એમાં આપણે લખી શકીએ કે કોઈ પણ લીસી સમતલ સપાટી પર લીસી ચળકતી સમતલ સપાટી પર આપાત પ્રકાશનું સમાંતર કિરણપુંજ કોઈ પણ લીસી સમતલ ચળકતી સપાટી પર આપાત પ્રકાશનું સમાંતર કિરણપુંજ લઈએ તો પરાવર્તિત પ્રકાશ પણ સમાંતર જોવા મળે. તો આ પ્રકારને નિયમિત પરાવર્તન કહે છે. નિયમિત પરાવર્તનનું ઉદાહરણ આપણે લખવું હોય તો અરીસા દ્વારા થતું સમતલ અરીસા અથવા તો કોઈ પણ ગોલી અરીસા દ્વારા થતું પરાવર્તન જે છે એ નિયમિત પરાવર્તન કહી શકાય. અરીસા દ્વારા થતું પરાવર્તન. તો આના ઉદાહરણમાં આપણે અરીસા દ્વારા થતું પરાવર્તન એવું લખી શકીએ. ત્યારબાદ જે છે અનિયમિત પરાવર્તન આવે છે. તો અનિયમિત પરાવર્તનમાં કોઈ પણ ખરબચડી સપાટી આપણે ધ્યાનમાં લઈશું. ખરબચડી સપાટી પર જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ આપાત થાય તો એક સમાંતર કિરણપુંજ આપણે ધ્યાનમાં લઈએ તો આમાંથી પરાવર્તન જે છે અસમાંતર જોવા મળે. એટલે કે પરાવર્તિત કિરણ એક આ તરફ જતું હોય, બીજું કંઈક આ તરફ જતું હોય, ત્રીજું કંઈક આ તરફ જતું હોય. તો આ પ્રકારનું પરાવર્તન એટલે અનિયમિત પરાવર્તન કહી શકાય. તો અહીંયા આપણે આપાત પ્રકાશ લીધો છે. આ જે છે પરાવર્તિત પ્રકાશ છે. તો આપાત પ્રકાશનું સમાંતર કિરણપુંજ હશે અને પરાવર્તિત પ્રકાશ જે છે એનું અસમાંતર કિરણપુંજ આપણને જોવા મળશે. તો અનિયમિત પરાવર્તન વિશે આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ. કોઈ ખરબચડી સપાટી પર આપાત પ્રકાશનું સમાંતર કિરણપુંજ લઈએ તો પરાવર્તિત પ્રકાશ અસમાંતર જોવા મળે. તો આ પ્રકારને અનિયમિત પરાવર્તન કહે છે. આના ઉદાહરણમાં આપણે
અસંખ્ય વસ્તુઓ લખી શકીએ, જેમ કે ટેબલ, પુસ્તક વગેરે. કોઈ પણ પથ્થર લખી શકીએ. જેની સપાટી કોઈ સમતલ ન હોય એ બધા જ વસ્તુઓ આપણે આમાં સમાવેશ કરી શકીએ. તો અનિયમિત પરાવર્તન, આપત પ્રકાશનું કિરણપુંજ સમાંતર હશે, પરંતુ પરાવર્તિત જે છે એ અસમાંતર હશે. એકબીજાથી દૂર ભાગતા કિરણો હશે, એક સાથે સમાંતરમાં નહીં જોવા મળે. તો આ પ્રકારનું પરાવર્તન એટલે અનિયમિત પરાવર્તન કહેવામાં આવે. ત્યારબાદ પરાવર્તનના નિયમો આપણે જોઈએ. હવે આપણે જોઈએ પરાવર્તનના પ્રકારો. પરાવર્તનના પ્રકાર ભણતા પહેલા એક આપત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યા આપણે સમજવી જરૂરી બને. તો એના માટે કોઈ એક સમતલ સપાટી આપણે ધ્યાનમાં લઈએ. સમતલ સપાટી ઉપર એક આપત પ્રકાશનું કિરણ ધ્યાનમાં લઈએ. તો અહીંયા આપત બિંદુ છે. આપત બિંદુ એક સપાટીને લંબ આપણે ડ્રો કરવાનો છે અને કઈ ત્યાં પરાવર્તિત કિરણ છે. આ પોઈન્ટ જે છે ને આપત બિંદુ કહેવામાં આવે છે. આ જે છે આપત કિરણ, આ પરાવર્તિત કિરણ. એ બે ખૂણા રચાશે. આપત બિંદુ સપાટીને લંબ જે છે એની સાથે ખૂણા રચાશે. સપાટીને દોરેલું લંબ. અહીંયા એક ખૂણો જે રચે છે ને આપત પણ ફાઈ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બીજો ખૂણો જે રચાણો પરાવર્તિત કિરણ સાથે અને પરાવર્તન કોણ આર તરીકે ઓળખવામાં આવે છે. આપત કોણ એટલે કે ઇન્સિડન્સ એંગલ ઇંગ્લિશમાં એને કહેવામાં આવે. તેની પરથી આપત કોણ ઓળખવામાં આવે છે. આર એટલે કે રિફ્લેક્શન એંગલ તરીકે ઓળખવામાં આવે. તો આપત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યાઓ પહેલા જોઈએ. તો આપત કોણ કોને કહેવામાં આવે? તો આપત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને આપત કિરણ વચ્ચે બનતો ખૂણો છે. તો આપત કિરણે આપત બિંદુ સાથે આપત બિંદુએ સપાટીને દોરેલો લંબ આપત કિરણ આપત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપત કોણ આઈ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ જે છે પરાવર્તન કોણની વ્યાખ્યા આપણે લખી શકીએ. અહીંયા આઈ જે છે આપત કોણ તરીકે ઓળખાશે ના પરાવર્તન. તો પરાવર્તન કોણની વ્યાખ્યા લખીએ. તો પરાવર્તિત કિરણ આપત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ આર તરીકે ઓળખવામાં આવે છે. તો આપત કોણ અને પરાવર્તન કોણ બંનેની સિમ્પલ વ્યાખ્યા છે. કદાચ 2 માર્કમાં તમને પૂછી શકે કે આપત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યા દર્શાવો. તો આ રીતે દર્શાવવી આપત કિરણ
આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ I. પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો એટલે પરાવર્તિત કોણ. ત્યારબાદ પરાવર્તનના બે નિયમો આપણે જોઈએ. પરાવર્તનના મુખ્ય બે નિયમો આપણે ધ્યાનમાં લઈશું. આ બે નિયમો થકી આપણે આગળ જે છે સમતલ રેખા બહિર્ગોળ કે અંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતીક મેળવવામાં મદદ થશે. પહેલો નિયમ આવ્યો છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન હોય છે. જેટલો આપાત કોણ છે એટલો પરાવર્તન કોણ છે. દાખલા તરીકે આપાત કોણ જે છે 30 ડિગ્રી લઈએ તો પરાવર્તન કોણ પણ આપણને 30 ડિગ્રી મળે. આપાત કોણ 15 ડિગ્રી લઈએ તો પરાવર્તન કોણ પણ 15 ડિગ્રી મળશે. તો બંને સરખા હંમેશા હોય છે. નિયમિત પરાવર્તનના સંદર્ભમાં અહીં આપણે કહી શકીએ. ત્યારબાદ બીજો નિયમ છે આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે. આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ તથા પરાવર્તિત કિરણ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આપાત કિરણ જે સમતલમાં હશે એ સમતલમાં પરાવર્તિત કિરણ જોવા મળશે. આપાત કિરણ આ સમતલમાં છે પરાવર્તિત કિરણ જો આ રીતે હોય તો તે સમતલ બદલાઈ જશે. તો આપાત કિરણ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણે એક સમતલમાં છે. દ્વિપરિમાણમાં આવશે ત્રણે ત્રણ. તો પરાવર્તન જે છે એમાં આપણે આટલું જોયું કે પરાવર્તનમાં બે વ્યાખ્યાઓ આપણે પહેલા છે તેની પહેલા બે નિયમો જોયા. બે નિયમો નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તનના બે પ્રકાર હતા. ત્યારબાદ આપાત કોણ પરાવર્તન કોણની વ્યાખ્યા છે. ત્યારબાદ પરાવર્તનના બે નિયમો યાદ રાખવાના છે. આ જે છે બે માર્કમાં બોર્ડમાં તમને પૂછી શકે કે પરાવર્તન કોણના નિયમો પરાવર્તનના નિયમો જણાવો. એના મુખ્ય બે નિયમો આપણે યાદ રાખવાના છે. ત્યારબાદ સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ વિશે જોઈએ આપણે. એના માટે કોઈ સમતલ અરીસો આપણે ધ્યાનમાં લઈએ. અહીંયા તમને બે માર્કમાં એક પ્રશ્ન એવો પૂછી શકે કે સમતલ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની વિશેષતાઓ જણાવો. પહેલી વિશેષતા આપણે લખશું. ટોટલ 4 વિશેષતાઓ આપણે યાદ રાખવાની છે. બે માર્કનો પ્રશ્ન જો આ રીતે પૂછે કે સમતલ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની વિશેષતાઓ જણાવો. એના માટે કોઈ સમતલ અરીસો આપણે અહીંયા સમજવા માટે લઈએ. કોઈ વસ્તુ એ બી આપણે ધ્યાનમાં લઈએ. એબીનું પ્રતિબિંબ કઈ રીતે રચાશે આપણે સમજવું છે. તો બિંદુ એ માંથી નીકળતું કોઈ પ્રકાશનું કિરણ ધ્યાનમાં લઈએ. તો સમતલ અરીસો છે
તો સમતલ અરીસામાં આપાત કોણ જેટલું હશે એટલું જ પરાવર્તન કોણ હશે. 0 ડિગ્રી આપાત થશે તો 0 ડિગ્રી એ બધું રિટર્ન આવશે, તો આ પરાવર્તિત કિરણ પાછું અહીંયા સુધી. ત્યારબાદ કોઈ એક અક્ષની એક બિંદુ સાથે આપણે કિરણ ધ્યાનમાં લઈએ તો એ જેટલો આપાત કોણ હશે એટલો જ પરાવર્તન કોણ હશે. પરાવર્તનનો નિયમ આપણે પેલો જોયો હતો. તો આપાત કોણ I જેટલો હશે એટલો જ પરાવર્તન કોણ હશે. એ પરાવર્તિત કિરણ અહીંયા તો બંને પરાવર્તિત કિરણો આ સાઈડ પર ભેગા થાય એવી કોઈ શક્યતા નથી. એટલે આ સાઈડ જો બંને કિરણો કે છેદે નહીં તો ત્યાં પ્રતિબિંબ રચાવાની કોઈ શક્યતા નથી. તો આનું પ્રતિબિંબ કઈ રીતે રચાશે તો બંને કિરણો જે છે એ અરીસાની પાછળના કોઈ બિંદુએથી આવ્યા હોય તો આપણને આભાસ થશે. તો બંને કિરણો અહીંયા આપણે લંબાવીએ તો અહીંથી આવ્યા હોય એવો આપણને આભાસ થશે. આ બિંદુમાંથી બંને કિરણો નીકળ્યા હોય એવો આપણને આભાસ થાય. તો બિંદુ A નું પ્રતિબિંબ સમતલ અરીસા દ્વારા A' અરીસાની પાછળના ભાગમાં રચાય. એવી રીતે બિંદુ B નું પ્રતિબિંબ આપણે મેળવી શકીએ. તો બિંદુ B નું પ્રતિબિંબ અહીંયા મુખ્ય અક્ષ ઉપર જ આવશે. તો A' B' નામનું પ્રતિબિંબ રચાશે. પ્રતિબિંબ જે છે આભાસી અને ચત્તુ છે. આભાસી એટલા માટે કે આભાસી કિરણો આપણે અહીંયા ભેગા કર્યા છે. જો આ સાઈડ વાસ્તવિક કિરણો ભેગા થઈને પ્રતિબિંબ રચ્યું હોય તો વાસ્તવિક પ્રતિબિંબ મળે આપણને. અને ચત્તુ એટલે વસ્તુ જેવી છે એવી જ ત્યાં જોવા મળશે આપણને. તો આભાસી અને ચત્તુ પ્રતિબિંબ પ્રકાર આવશે. તો પ્રતિબિંબ પહેલી વિશેષતા આપણે લખી શકીએ કે સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ હોય છે. પહેલી વિશેષતા યાદ રાખવાની છે કે સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ હોય છે. ત્યારબાદ બીજી વિશેષતા આપણે લખી શકીએ કે વસ્તુ અરીસાથી જેટલી દૂર છે એટલું જ અરીસાની પાછળના ભાગમાં આપણને એટલા જ અંતર પ્રતિબિંબ જોવા મળશે. તો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને સમાન જોવા મળશે. તો બીજી વિશેષતાઓ આપણે લખી શકીએ કે વસ્તુ અરીસાથી જેટલી દૂર હશે એટલું જ અંતરે અરીસાની પાછળના ભાગમાં પ્રતિબિંબ થશે. તો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને સમાન જોવા મળશે. એ વસ્તુ અંતરને ધારો કે આપણે u વડે દર્શાવતા હોઈએ તો પ્રતિબિંબ અંતરને આપણે v વડે દર્શાવવાનું છે. તો u બરાબર v આવું યાદ રાખવાનું છે. વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર આ બીજી વિશેષતા છે. ત્યારબાદ ત્રીજી વિશેષતા કે વસ્તુ જેટલા કદનું હશે એટલા જ કદનું પ્રતિબિંબ જોવા મળશે. જે સાઈઝ વસ્તુ છે એ સાઈઝ વસ્તુ જોવા મળશે. 5 ફૂટની હાઈટ હોય 5 ફૂટ વસ્તુ આપણને હાઈટ જોવા મળશે પ્રતિબિંબમાં. વસ્તુનું કદ જેટલું પ્રતિબિંબનું કદ જોવા મળશે. ત્રીજી વિશેષતા વસ્તુ જેટલા કદનું છે એટલા જ કદનું પ્રતિબિંબ જોવા મળશે. ત્યારબાદ ચોથી વિશેષતામાં આપણે લખી શકીએ તો બાજુઓ જે છે ઉલટાઈ જોવા મળશે. વસ્તુની જે ડાબી બાજુ છે પ્રતિબિંબમાં જમણી બાજુ જોવા મળશે. વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબમાં જમણી બાજુ જોવા મળશે. એટલે કે બાજુઓ ઉલટાઈને જોવા મળે છે. તો સમતલ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની 4 વિશેષતાઓ આપણે લખી શકીએ. ચારેય વિશેષતા જે છે યાદ રાખવા માટે સવારમાં જ્યારે તમે માથું વળતા હોય ત્યારે જ યાદ રાખી શકો.
પછી યાદ રહે એવું નથી. ભૌતિક વિજ્ઞાન તમને જ્યાં જોવા મળે ત્યાં ત્યાં યાદ રાખવાની કોશિશ કરો તો વધારે યાદ રહેશે. તો સમતલ અરીસા સામે તમે ઊભા હો તો પહેલું જ આપણે જોવાનું કે આપણું પ્રતિબિંબ ચતું જોવા મળે છે. આભાસી અને ચતું અરીસાની પાછળ જોવા મળશે. અરીસાથી જેટલા દૂર હશો એટલું જ પ્રતિબિંબ આપણને જોવા મળશે. અરીસાની પાછળમાં એટલા અંતરે જોવા મળશે. અરીસાથી પાછળ કદાચ 2 કદમ તમે ચાલો તો પ્રતિબિંબ પણ 2 કદમ પાછળ ચાલશે. તો આ રીતે બંને વચ્ચે અંતર એક સમાન જોવા મળશે. જેટલી વસ્તુ અંતર એટલે પ્રતિબિંબ અંતર. આ બીજો મુદ્દો થઈ જાય. ત્રીજો મુદ્દો કે તમારી જે હાઈટ છે એ જ હાઈટનું પ્રતિબિંબ જોવા મળશે. તો હાઈટની સાથે સાથે કદ પણ આખું આપણે શરીરનું જોવાનું છે. તો જેટલા કદનું વસ્તુ એટલા જ કદનું પ્રતિબિંબ જોવા મળશે. કદમાં પછી હાઈટ પણ આવી જાય. ત્યારબાદ વસ્તુની ડાબી બાજુ જે છે જમણી બાજુ જોવા મળશે. તમારો ડાબો હાથ તમે અરીસામાં ઊંચો કરશો તો અંદર જે છે પ્રતિબિંબ જમણો હાથ ઊંચો થયો એવું આપણને લાગશે. બાજુઓ જે છે ઉલટાઈ ગયેલી જોવા મળે. તો સમતલ અરીસાની વિશેષતા 2 માર્કમાં આપણને પૂછી શકે. ત્યારબાદ આ 3 માર્કમાં પણ પ્રશ્ન બની શકે જો સમતલ અરીસાનો ઉપયોગો સાથે પૂછવામાં આવે તો. સમતલ અરીસાનો ઉપયોગ આપણે લખીએ. સમતલ અરીસાનો મુખ્ય 2 ઉપયોગ છે. એક તો એનો દર્પણ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. પહેલો ઉપયોગ જે છે સમતલ અરીસાનો દર્પણ તરીકે ઉપયોગ કરી શકીએ. દર્પણ એટલે કે આપણે પોતાનું પ્રતિબિંબ જોવા માટે જે આપણે ઉપયોગ કરીએ છીએ તે દર્પણ તરીકે ઉપયોગ કરીશું. બીજું સમતલ અરીસાનો ઉપયોગ પેરિસ્કોપમાં કરી શકીએ તથા પેરિસ્કોપમાં ઉપયોગ કરી શકીએ. પેરિસ્કોપ જે છે એનો ઉપયોગ સબમરીનમાં થતો હોય છે. આ રીતની રચના હોય છે કે તમે ગણિત ગયા હશો ધોરણ 6-7માં. તો અહીંયા 2 અરીસાઓ 45 ડિગ્રીના કોણે સમતલ અરીસા હોય છે. અહીંથી વસ્તુ જે છે એ પ્રતિબિંબ પરાવર્તિત થઈને અવલોકન સુધી પહોંચે છે. પેરિસ્કોપ જે છે એમાં 60 ડિગ્રીના ખૂણે 3 સમતલ અરીસાઓ ગોઠવેલા હોય છે. એમાં કોઈ પણ તમે વસ્તુ મૂકશો તો એના અસંખ્ય પ્રતિબિંબો જોવા મળશે. એટલે